આજની વાર્તા મોટા ભાગના માણસો પોતાની માન્યતાના આધારે જ જીવે છે. માન્યતા એટલે શું? માન્યતા એટલે કોઈ પણ માણસ કોઈ એક જ પ્રકારનો વિચાર કરે અને એ વિચાર મનમાં જો દ્રઢ થઈ જાય તો માણસ એ વિચારના આધાર ઉપર જ મોટા ભાગના કામ કરે છે. મારે આજે આ વાતને સમજાવવા માટે એક ઊંટના અનુસંધાનમાં મારે વાત કરવી છે. એક રણ પ્રદેશની અંદર એક માણસ જેની પાસે ઘણા બધા ઊંટો હતા અને એ ઊંટોને લઈ અને એને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થતું. કેટલીક વખત માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે પણ ઊંટોનો ઉપયોગ કરતા. કોઈ એક વખત કોઈ કારણસર એક સ્થાન ઉપર બહુ મોડું થયું, ત્યાં રોકાવાની જરૂરિયાત પડી અને એ ત્યાં એક નાનું એવું વ્યવસ્થા તંત્ર હતું. એમાં જઈ અને વાત કરે છે કે મારે રાત રોકાવું છે, મારે બધા ઊંટ પણ સારી સાથે છે. એને વ્યવસ્થા આપે છે અને મોટે ભાગે આ બધા જે હોય છે એ ઊંટને બાંધવા માટે એના ખિલ્લા અને દોરડું પણ સાથે જ રાખે. એટલે એક પછી એક ઊંટને બાંધતા ગયા, પણ પરિસ્થિતિ એવી આવી કે એની પાસે એક ખિલ્લો ઓછો હતો. એટલે એક ઊંટ માટે કેમ બાંધવું એ નક્કી થતું નહોતું. શું કરવું? કોઈ રસ્તો બતાવી શકે, એક જ ખિલ્લા ઉપર બે ઊંટને બાંધી દે એવી પણ વ્યવસ્થા હોઈ શકે. પણ એ જ્યારે વિચાર કરતા હતા ત્યારે બરોબર ત્યાંના એક માણસ હતા, એણે એમ કીધું કે હું તમને એક મનોવૈજ્ઞાનિક રસ્તો બતાવું. એટલે કે કેવી રીતે? તો કે તમે જેમ બીજા બધી જગ્યાએ ઊંટને બાંધ્યું એ જ રીતે તમે એક જેમ ખિલ્લો ખોડતા હો, ખિલ્લો નથી તમારી પાસે, પણ ખિલ્લો ખોડતા હો એ પ્રકારનો અભિનય કરો. અને ત્યાર પછી એક દોરડું તમે પકડો છો, દોરડાને તમે બાંધો છો, એ માત્ર અભિનય જ કરવાનો છે. તમારે ખરેખર તો તમારી પાસે દોરડું પણ નથી ને ખિલ્લો પણ નથી, પણ આ એક અભિનય કરીને તમે ઊંટને બતાવો. હું તમને ચોક્કસપણે કહું છું કે એ ઊંટ ચાલ્યું નહીં જાય. પહેલા માણસને એમ થયું કે ચાલો કંઈ વાંધો નહીં, આપણે એકવાર અખતરો તો કરીએ. અને એણે અખતરો કર્યો અને ખરેખર પાછા એ રાત્રે સૂઈ જાય છે અને સવારે ઉઠીને જોવે છે તો ઊંટ એમનેમ જ ઊભું હતું. ક્યાંય કોઈ ભાગી જાય કે એ પ્રકારની પરિસ્થિતિ બની જ નહોતી. એટલે ફરી પાછો બધા ઊંટને એક પછી એક છોડે છે. અને પેલા ઊંટને તો કંઈ છોડવાની વાત નહોતી, પણ બધા ઊંટ ચાલતા થયા, પણ પહેલું ઊંટ જે હતો એ ચાલવા માટે એની આરોહાર ન આવ્યો. એટલે પાછું એને એમ થયું કે મેં બાંધ્યો નથી, મેં ખિલ્લો પણ ખોડ્યો, ખાલી નાટક જ કર્યું છે, તોય આ ઊંટ છે એ અમારી સાથે આવતો નથી. એટલે પેલા માણસને પૂછ્યું તો કે તે એ ઊંટને છોડ્યો ખરો? ખિલ્લામાંથી તે દોરડું છૂટું કર્યું? પણ એ કે મેં બાંધ્યો જ નથી. કે પણ બાંધ્યો નથી એમ નહીં, પણ તે બાંધવાનું નાટક તો કર્યું જ તું. તો એવું નાટક ફરીવાર કર કે તું એને ખિલ્લાને પાછો છોડતો હોય એમ ખિલ્લો બહાર કાઢ અને તો ઊંટ આવશે. નહીતર તો એને એમ થશે કે મને છોડ્યું જ નથી. અને એ રીતે એ ઊંટની સાથે નાટક કરે છે અને જોવે છે તો ઊંટ પાછું બધાની હારે હાલતું થઈ ગયું. વાત સાવ નાની છે અને આ માન્યતાઓ પર તો મેં અનેક પ્રકારની વાર્તાઓ પણ કીધી છે. પણ એક વાત ચોક્કસ છે કે આ એક મનોવિજ્ઞાનનો એક બહુ અગત્યનો સિદ્ધાંત છે. આપણા મનની અંદર કોઈ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ જો આવી ગઈ હોય તો એના આધાર ઉપર જ આપણે મોટે ભાગે ચાલતા હોઈએ છીએ. ઘણા માણસો એમ વિચાર કરે કે આપણે ક્યાંક બહાર જવાનું હોય અને કોઈ બિલ્લી જો આડી ઉતરે તો થોડીક વાર બેસવું જોઈએ. કોઈ વખત આપણને એમ કહેવામાં આવે કે છીંક ખાઈએ આપણે તો થોડીક વાર આપણે બેસવું જોઈએ, નહીંતર આપણને અપશુકન થાય. અને આવી અનેક માન્યતાઓ છે અને એ માન્યતાના આધાર ઉપર મોટાભાગના માણસો એને મહત્ત્વ પણ આપે છે, એને બરોબર ધ્યાનમાં પણ લે છે. ખરેખર બિલ્લી આડી ઉતરી હોય
તો એ બિલ્લી વહી જાય, પછી થોડીક વાર બેસે અને પછી જાય. તમે જોઈ શકશો કે એમ પણ કે દર બુધવાર હોય ત્યારે કોઈ નવું કામ શરૂ ન કરવું. આ માન્યતા જ બધી, અને એ માન્યતાના આધાર ઉપર જ મોટાભાગના માણસો જીવતા હોય છે, કારણ કે એણે પોતે માન્યતાને એકદમ મજબૂત કરેલી હોય છે, કે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હોતું નથી, પણ પોતાના મનમાં એક જ પ્રકારની વાત આવે. દાખલા તરીકે અમુક સંજોગોની અંદર વારંવાર એકનો એક સંજોગો હોય અને એમાં એ કામની શરૂઆત કરે, અને જો એ સફળ થાય તો તમે જોઈ શકશો કે એ એવા જ સંજોગોમાં દરેક નવા કામ શરૂ કરે. કેટલાક વિદ્યાર્થીઓને મેં એવા પણ જોયા છે કે અમુક પ્રકારના કપડાં પહેરીને જો પરીક્ષા દેવા જાય તો પેપર સારું જાય, અને અમુક પ્રકારના કપડાં પહેરીને ન જાય અથવા તો જાય તો પેપર ખરાબ જાય. તો એ વિદ્યાર્થીના મનમાં ચોક્કસપણે એ સારું પેપર જાય એટલા માટે એ કપડાં પહેરીને જ જાય, જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ આપણું મન જોડાયેલું છે, અને મન એટલું બધું ગંભીરતાથી જોડાયેલું છે કે જેને કારણે આપણે એના ઉપર સંપૂર્ણપણે વળગી રહેવાને કારણે એ જ પ્રકારની ભૂમિકાની પરિસ્થિતિનું નિર્માણ થાય. તો આનો અર્થ શું સમજવો? તમે આનો અર્થ એમ જ સમજવાનો કે આ વાતને વૈજ્ઞાનિક કોઈ સંબંધ નથી, પણ આપણા મનમાં એક નક્કી થયેલો વિચાર, એકને એક વિચાર વારંવાર કરવાને કારણે આપણે એ બાબતની માન્યતા દ્રઢ કરીએ છીએ, અને એ દ્રઢ કરેલી માન્યતાના પ્રમાણમાં જ આપણે કામ કરીએ છીએ. મને આના ઉપરથી એવું થયું કે મારે આના ઉપર કોઈ ખ્યાલ આપવો જોઈએ દરેકને, એટલે મેં માન્યતા ઉપર પણ એક બુક લખી, અને એ માન્યતા ઉપર મેં 56 જુદા જુદા પ્રકારની માણસોની માન્યતા, કે ભાઈ અમુક પ્રકારના જ્ઞાતિઓ છે તે તોફાની હોય, અમુક પ્રકારના કોઈ જ્ઞાતિ સમાજ હોય તો એ વધારે ચોરી જ કરતા હોય. આ બધી માન્યતા છે. હું બધી માન્યતાની વાત તો નથી કરવા માગતો, પણ આ તો એક રેફરન્સ લઈ અને મેં તમને એક વાર્તા બતાવી. મારે તમને એમ કહેવું છે કે આ માન્યતાથી તમને કોઈ ચોક્કસ ફાયદો થતો હોય અને એ માન્યતાનો તમે ઉપયોગ કરો એનો વાંધો પણ નથી, પણ આ વાતને માત્ર ને માત્ર કોઈ વૈજ્ઞાનિક ભૂમિકા ઉપરની સાબિતી નથી. એટલે તમે કદાચ એ માન્યતાને તોડી પણ શકો, અથવા તો એને વધારે દ્રઢ પણ બનાવી શકો. દ્રઢ બનાવો તો પણ વાંધો નથી, કારણ કે આપણને ફાયદો થવાનો છે, પણ નુકસાન કરતા માન્યતા કોઈ દિવસ મનમાં લાવવી નહીં. આપણને તો ઠીક છે, પણ અન્યને નુકસાન થતું હોય એવી માન્યતા પણ આપણે કોઈ દિવસ મનમાં નક્કી ન કરવી. નહીતર જો એ માન્યતા નક્કી થઈ જશે તો કદાચ એ સામેની વ્યક્તિ સાથેના સંબંધો બગડશે. આપણે કદાચ કોઈ સમાજ ઉપરની માન્યતા નક્કી કરશું તો એ સમાજ વચ્ચે આપણો સંબંધો બગડે, અને એ ભૂમિકા છે. ફરી એકવાર કહી દઉં કે માન્યતા છે એને માટે કોઈ વૈજ્ઞાનિક સાબિતી નથી. વૈજ્ઞાનિક ભૂમિકાનો સંદર્ભ એક જ છે કે એકનો એક વિચાર સબકોન્શિયસ માઇન્ડમાં જાય, આંતરમનમાં જાય, એટલે એ પ્રકારે બને. આ ભૂમિકા મૂળતી જ વાત છે, અને એ વાત પણ ખોટી નથી એમ હું ચોક્કસપણે કહું છું. સૌ કોઈ આનો અર્થ જે રીતે લેવો એ રીતે લઈ શકશે. સૌને ધન્યવાદ.